હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિના આશીર્વાદથી કરવામાં આવે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં ગણપતિ દાદાની એક અનેરી આસ્થા રહેલી છે. સમગ્ર ભારતભરમાં ગજાનંદ ગણપતિની આસ્થા અતૂટ છે. ડીસા શહેરના અંબિકાનગર વિસ્તારમાં 16 વર્ષ પહેલા પીપળેશ્વર ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આજથી 16 વર્ષ પહેલા અંબિકાનગર વિસ્તારમાં રહેતા ચંદ્રાબેન માળી પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં સૂતા હતા. તે સમયે ગણપતિ દાદાએ તેમને સપનામાં આવીને કહ્યું હતું કે આ પીપળાના વૃક્ષમાં મારો વાસ છે. સવારે હું સ્વયંભૂ દર્શન આપીશ. અને સવારે વહેલા ઉઠીને ચંદ્રાબેન માળીએ પીપળાના વૃક્ષ પાસે જઈને જોતા સાક્ષાત ગણપતિના આકારવાળી ઝાડ પર આકૃતિ જોવા મળી હતી. મેં બધાય બહેનો બેઠી હતી તો જોયો તો પાછળ આ ગણપતિ દાદા બેઠા. તો મેં કે સવારના 4 વાગે મને સપનું આવ્યું તો એ ગણપતિ દાદા મારા પાસે આવીને મગને ભાત માંગ્યા. તો પછી બહેનો બધી આવીને જોયું તો પછી ગણપતિ દાદાનો આકાર બધું. તો અમે બધા ભક્તોને બોલાયા અને અહીંયા ભગવાનને બધા જોવા આવ્યા. ટોળું મનખાનું ઉલટ્યું કે સ્વયંભૂ ગણપતિ પ્રગટ્યા છે. તો બધા ભક્તો કોઈ પ્રસાદ લાવી, કોઈ તેલ સિંદૂર ઘી સિંદૂર લાવ્યો ને બધા અહીંયા આવ્યા શ્રદ્ધા રાખવા. 16 વર્ષથી આજ અહીંયા આ મંદિરની પૂજા થાય છે. હું પોતે કરું છું. પૂજારી ગણો કે જે ગણો બધું હું પોતે જ કરું છું. આજે ચંદ્રાબેન માળીએ તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવી ગણપતિ દાદાના પડચાની વાત કરી હતી અને આજુબાજુના વિસ્તારના લોકોએ મંદિરની સ્થાપના કરી અને ગણપતિ દાદાનું મંદિર બનાવી ત્યાં પૂજા અર્ચના શરૂ કરવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ સોસાયટી ડીસા ખાતે સ્વયંભૂ પ્રગટ થયેલા છે પીપળેશ્વર ગણપતિ અને બહુ ચમત્કારિક છે. અમે દર મંગળવારે અહીંયા આવીએ છીએ અને બહુ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંયા દર મંગળવારે આવતા હોય છે અને દરેકની મનોકામના ગણપતિ દાદા પૂર્ણ કરે છે. બહુ શાંતિનો અનુભવ થાય છે. બહુ ચમત્કારો પણ એમના મેં સાંભળ્યા છે. મને પણ થોડું અનુભવ થયો છે. માટે અમે ઘણી વખત દર મંગળવારે તો અહીંયા આવીએ જ છીએ પણ વચ્ચે પણ ક્યારેક આવીએ છીએ. 16 વર્ષથી પૂજારી તરીકે વર્ષાબેન માળી સેવા આપી રહ્યા છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી દર મંગળવારે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગજાનંદ ગણપતિને પ્રસાદ રૂપે મગ અને ભાત ચડાવવામાં આવે છે, જેથી દર મંગળવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મગ અને ભાતની પ્રસાદી ચઢાવ્યા બાદ ભક્તોને ભોજનમાં પીરસે છે. આમ છેલ્લા 16 વર્ષથી પીપળાના વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિની આસ્થા દિવસે ને દિવસે લોકોમાં વધી રહી છે. બહુ દૂરથી આવે છે અને છોકરાઓને તોલવાની માનતામાં અને કોઈ પ્રસાદની માનતામાં અને બાધાઓ લે દાદા આપે છે. મસ્ત લાગે, સરસ લાગે. દાદા જીવન જેવો લાગે છે અમારો બાબલો. સ્વયંભૂ પીપળાના ઝાડમાં પ્રગટ થયેલા ગણપતિની પૂજા અર્ચના ભક્તો નિયમિત કરે છે. મંદિરમાં ભક્તો દ્વારા સવાર સાંજ 2 સમયે ગણપતિ દાદાની આરતી કરવામાં આવે છે. ખાસ કરીને ભાવિકો દાદા સમક્ષ સંતાન પ્રાપ્તિ, સગાઈ, મકાન
અને ધંધા રોજગાર માટે ખાસ બાધા આખડી રાખે છે. આપણે અહીંયા આવીએ એટલે આપણું બધું દુઃખ ભૂલી જવાય છે ને ભગવાનનો સાક્ષાત્કાર છે. મારે બહુ બીમાર હતા, સિરિયસ હતા ને અહીંયા મેં બાધા રાખી ને પછી અમદાવાદ લઈ ગયા. અમદાવાદથી રિપોર્ટ સારો આવ્યો ને મેં મારી બાધા પૂર્ણ કરી ને પછી મારી બહુ સરસ ક્લિયર થઈ ગઈ છે. સારું છે અહીંયા. અનેક ભાવિકોની બાધા ગણપતિ દાદાના આશીર્વાદથી પૂર્ણ પણ થઈ છે, જેના કારણે દિવસે ને દિવસે પીપળેશ્વર ગણપતિના મંદિરની આસ્થા ભક્તોમાં વધી રહી છે. દર મંગળવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામે છે, જેના કારણે પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભાવિકોએ રાખેલી બાધા પૂર્ણ કરવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો આવે છે. મારી લગભગ પોતાની વાત કરું તો ગણપતિ દાદાએ ઘણું બધું આપ્યું છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય બધું જ પ્રદાન કર્યું છે. અને અહીંયા જે પણ લોકો આવે છે એમની આ બધાની તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે. અને બીજી વાત કરીએ તો અહીંયા લગભગ દર મંગળવારે બરાબર ગરીબ લોકોને અહીંયા જમણવાર થાય છે. ડીસાના પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરે વર્ષ દરમિયાન ભક્તિના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પીપળેશ્વર ગણપતિના મંદિરે ભક્તો દ્વારા નવરાત્રિ, ગણેશ ચતુર્થી, શિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી, ચૈત્ર મહિનામાં કથા, ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ખાસ ખીચડો અને કઢીની પ્રસાદીનું ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. અહીંયા દર મંગળવારે ગરીબો 250 કે 300 માણસ જમે છે અને ક્યાંથી અનાજ આવે ક્યાં જાય કોઈ ખબર જ નથી. ચમત્કાર જ છે, આવે જ જાય છે. અને દર 250-300 દર મંગળવારે બધા કોઈ પૈસા લેતા નથી. મહિલા મંડળ ભેગા કરી દરેકને અમે જમાડીએ છીએ અને શ્રદ્ધાથી બધા ગરીબો હસે જાવે છે. એમના માટે કોઈ પણ ગરીબ માટે અન્નદાન બીજું આપવું તો આપી શકે છે અને અમે ગરીબોને જમાડે છે. કોઈ ફાળો નહીં, બીજો કોઈ નહીં, બધા મહેનત કરીને બધાને જમાડે છે. લોકોની આસ્થા બહુ પૂરી કરે છે. છેલ્લા 5 વર્ષથી માગસર ચોથના દિવસે એઠોર મંદિર ખાતે ડીસાથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે, જે સંઘમાં 100થી પણ વધુ ભક્તો જોડાય છે અને એઠોર ખાતે આવેલા ગણપતિના મંદિરે પ્રથમ ડીસાના ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવે છે. છેલ્લા 16 વર્ષથી સ્વયંભૂ પ્રગટ થયેલા ગજાનન ગણપતિની આસ્થા ડીસા અને આજુબાજુના અનેક વિસ્તારોના ભાવિકોમાં અતૂટ છે.